સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય થતા ભરૂચ ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય અને પેટા ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારોની જીત થઈ છે। આ જીતની ઉજવણી માટે ભરૂચ જિલ્લા ભાજપે જિલ્લા કાર્યાલય ખાતે વિજય ઉત્સવનું આયોજન કર્યું હતું। કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અતોદડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસળિયા અને શહેર પ્રમુખ જતીન શાહ પણ હાજર રહ્યા હતા। જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકરોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી, સાથે જ એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। ભારત માતા કી જય। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની કેટલીક ખાલી પડેલી જગ્યાઓ અને કેટલીક રેગ્યુલર જગ્યાઓ ની ચૂંટણી યોજવામાં આવી। દિલ્હી વિધાનસભાની ચૂંટણી પછી આ પેટા ચૂંટણીઓમાં કાર્યકર્તાઓએ ખૂબ ઉત્સાહ અને જોશથી કામ કર્યું। એમાં ભરૂચ લોકસભામાં પણ ડેડિયાપાડા તાલુકા પંચાયતની સીટ અમે ગુમાવી છે, પણ ઓછા મતથી ગુમાવી છે। પરંતુ ડેડિયાપાડા વિધાનસભામાં ભાદોડ સીટ સાગબારા તાલુકાની સીટ અમે જીત્યા છે। 68ની ઓછા ખૂબ નજીવા મતોથી અમે ગુમાવી છે, કોંગ્રેસ જીત્યું છે। પરંતુ આમોદની ખૂબ મહત્વની સીટ જિલ્લા પંચાયતની હતી, એ આમોદની સીટ અમે જીત્યા છે, બહુ મોટા માર્જિનથી જીત્યા, 6000ના મતોથી જીત્યા છે। એ રીતના જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની સીટ હતી, એ પણ અમે ભાજપ જીત્યા છે। અને ત્યાર પછી કરજણ નગરપાલિકા આ વખતે ખૂબ કટોકટીવાળી સીટ હતી, કારણ કે પાર્ટીના કેટલાક લોકોને ટિકિટ નથી મળી, એવા લોકોએ બળવો કર્યો હતો। છતાં પણ પાર્ટીએ વ્યૂહરચનાપૂર્વક કાર્યકર્તાઓએ બહુ વ્યવસ્થિત રીતના પ્લાનિંગ પૂર્વક પાર્ટીના જે ચૂંટણીની વ્યૂહરચના જે ગોઠવવામાં આવી છે એ પ્રકારે નાના કાર્યકર્તા માટે જ્યાં જે કાર્યકર્તાને જેવી જવાબદારી સોંપવામાં આવી, સરકારના કરેલા કામો, પાર્ટીનું સંગઠન અને પાર્ટીની વિચારધારા અને આવનારા દિવસોમાં દેશને ભાજપની જરૂર છે। ભાજપ માટે નરેન્દ્રભાઈ મોદી જેવા, અમિત શાહ જેવા પ્રખર નેતૃત્વ ધરાવનારા વ્યક્તિઓ છે, પ્રધાનમંત્રી છે, ગૃહમંત્રી છે। એ ઉપરાંત રાજ્યમાં પણ ભૂપેન્દ્રભાઈની સરકાર પાર્ટીની વિચારધારા મુજબ કામ કરે છે, પારદર્શક વહીવટ ચાલે છે। શહેરના વિકાસ માટે, ગામડાના વિકાસ માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર જે પ્રકારના કામો કરે છે, જે કાર્ય કરી રહી છે, આ વાત લોકો સુધી પહોંચાડી અને અમારી વાત લોકોએ સ્વીકારી છે અને ભારતીય જનતા પાર્ટીને જીત્યા છે। આખા ગુજરાતનું રિઝલ્ટ જોયો તો આખા ગુજરાતમાં પણ જે મોટા ભાગની પેટા ચૂંટણીઓમાં તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત કે નગરપાલિકા, બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જીતી। કેટલીક જગ્યાઓ જે વર્ષોથી ભાજપ પાસે નહોતી એવી સીટો, એવી નગરપાલિકાઓ પણ ભારતીય જનતા પાર્ટી આ વખતે હાંસલ કરી। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત છે। પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સતત ને સતત પ્રજાની ચિંતા કરે છે, પાર્ટીનો વ્યાપ વધે એના માટેની ચિંતા કરે છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે અપેક્ષા રાખે છે એ મુજબ ગુજરાતે પરિણામ આપ્યા છે અને આવનારા દિવસોમાં પ્રજાએ જે અમારા પર વિશ્વાસ રાખ્યો છે એને ધ્યાનમાં રાખીને પ્રજાના જે પણ નાના મોટા પ્રશ્નો છે, આમ તો ખૂબ કામો કર્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, નગરપાલિકાઓ હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, પણ હજુ પણ આવનારા દિવસોમાં ક્યાંક ખૂટતો હશે। એ ગરીબો સાથે સંકળાયેલી યોજનાઓ છે કે મધ્યમ વર્ગ સાથે જોડાયેલી કે ઔદ્યોગિક ક્ષેત્રને ધ્યાનમાં રાખીને પણ અમે આવનારા દિવસોમાં અમારા ભરૂચ લોકસભા સમગ્ર ગુજરાતની અંદર પ્રજા જે છે એ મુજબ વિકાસના કામો અમે કરીશું।